તુમાં ભાગીદાર થાશે પણ માડી ઝહલ મોટી સી ઉંમર લાયક પડી અન નવઘણ ને મોસનો દોરો ફૂટ્યો એ ઝહલના વિવાહ કર્યા ઝહલ પરણી ની એના ઘેર મિલી પેલા ભાઈ મારા ગાડીઓ નથી મોટરો નથી અરે રે હેડ રાત તરે હમેર સોમરે હે યાર હલનો રૂપનો પાર નતો એટલે હમેર સોમરો જેવું બોલ્યો હે મારા સંધમાં લઈ દઉં તો મારી સંધની રોણી બનાવો તો મારા સંધમાં શોભે વીસ આપો હે માયના યાજમીને જહલની માં ઉપાડી લઈ ધરવા નવઘણ ઘેર બેઠો એની જહાલ એ જહાલમાં સનમો કેત થઈ ગઈ તારે મારી અમીર છોકરો એટલું બોલ્યો તો માં કે જહાલ તને મારા સંધની રોણી બનાવી છે પણ ભાઈ મારા જહલ એટલું બોલી હતી કે મારે 100 મહિનાના વરસ છે મારા 100 મહિનાના વ્રત પૂરા થાય ત્યારે હું તારા સંધની રોણી બન્યો પણ તેંદાડે ભાઈ ઓશની કોમેશીથી વલ્લાના પોદડા ઉપર કાગળ લખ્યા કે વીર નવઘણ બેઠો હોય તો બેઠો ઊભો હોય તો ઊભો આજ તારી બેન જહલ કહે છે સીસે સનમાં અને ન નવાજે હમેરો અને મારા ભગવાનની પૂછડવાનો આવ્યો ભૂચેલો આયો એવો કાગળ નવઘણના ખળા પડ્યો પછી એક વર્ષે શ્રાવણ બીજી વર્ષે ભાદરવો નવઘણને થયો કે માં તે મને એક દાડોમાં 18 મહિને મને જન્મ આલ્યો હોય તો જો તું મારી માં હોય તો આજ જહલને હું છોડાવવા દેજો તો હું રાજપૂતનો દીકરો ન કહેવો પછી મારી નવઘણના ભાલાની ખોડિયાલ બોલી કે બેટા તારો દળદુંબુ દળ તૈયાર કર તારો દળદુંબુ દળ તૈયાર કર તારા ઘોડાના ડાબલે હું ન માતા બેહો તો તારી ખોડિયાલ ન કેવરો મળી એંદાડે પછી નવઘણ બોલ્યો કે માં અમીર સુમરાને સધી માતા અને શિગોતર બહુ વચિતર છે માં એટલે માં સંધમાં જવા દીધી પણ ખોડિયાલ બોલે કે નવઘણ એ ચિંતા ન કર એ મારી લાવવાની હિંમત છે પછી મારી દરિયો આવ્યો નવઘણ બોલ્યો કે માં આડો દરિયો આવ્યો પછી મારી નવઘણના ભાલાની ખોડિયાલ બોલે કે નવઘણ કોણા નાશ તારા દરિયામાં મોલ્લા ડાબલે પોણે ને જેલે ડાબલે ધૂળ ન ઉડાડો તો ઢોલી તારી ખોડિયાલ ના કેવું મારી બસે માસણમો જાદરે અમીરના સાથેલા એ માં ભમરા અંદર વળવા જતા નથી મારી જોગ માયા એ મારી ખોડિયાલ બોલી કે એ ઓ મારા માડી જાય આવીને મને જવા જોગ જુઓ બોય જુઓ તો પેલા હતી 20 વર્ષ પહેલા બાપડી બૈયને લગ્ને આવતી લોંકા પણ હવે શેમ્પુ આવ્યો ને શેમ્પુ આવતે જુઓ ના ભૂકા બોલાઈ ગયા નકે મન તો ખબર નહીં પણ અમારે
ડોઈશું ઓળાવતી ગમણી આવતી ચમ જણો બધો મોલો ખોય